રાધનપુરમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। રાધનપુરમાં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા। ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું પ્રસ્થાન આશાપુરા મંદિરથી કરાયું હતું। રાધનપુરમાં નીકળેલી શોભાયાત્રાએ નગરનું પરિભ્રમણ કર્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા બગીઓ, ઘોડા, ડીજે સાથે નીકળી હતી। આ શોભાયાત્રાના રૂટ પર વિવિધ સેવા કેમ્પો રાખવામાં આવ્યા હતા। ભક્તિમય વાતાવરણમાં નીકળેલી શોભાયાત્રાને લીધે રાધનપુર જાણે ભક્તિમય વાતાવરણ બન્યું હતું। રામનવમી પર્વે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતો, સંગઠનના પદાધિકારીઓ, ધર્મપ્રેમી જનતા, સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, સામાજિક આગેવાનો જોડાયા હતા। રાધનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી રાધનપુરના આશાપુરા મંદિરથી ભરવાડ વાસ રામાપીરના મંદિર સુધી આશરે 3 કિલોમીટરના ઘેરામાં રથયાત્રા નીકળી। રાધનપુર ખાતે રથયાત્રા દરમિયાન રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી, રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ચૌધરી સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં સાધુ સંતો, રાધનપુર ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, રાજકીય આગેવાનો સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ ધર્મના લોકો રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। પરામાં ભરવાડવાસમાં રામજી મંદિર સુધી વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રામનવમીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ રામનવમીની યાત્રા રંગે જંગે અને કોમી એકતાના એકલાસથી જોવા મળેલી અને ખૂબ લોકો યાત્રામાં લાભ લીધેલો અને દરેક શેરીઓ, મહોલ્લાએ લોકોએ સ્વાગતો કરેલા। યાત્રાઓના રામ ભગવાનની પ્રતિમાના અને ભગવા ધ્વજના સ્વાગત કરેલું। દરેક જગ્યાએ ફૂલ, હાર, ગુલાબની પત્તીઓથી સ્વાગત કરેલું અને ખૂબ સરસ રીતે આયોજન થયેલું હતું। રાધનપુર મુસ્લિમ સમાજ દ્વારા શ્રી રામનવમીના તહેવાર નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલું છે, તેમજ પુષ્પ વર્ષાથી શોભાયાત્રાનું અમે સન્માન કરવાના છીએ। શું નામ આપનું? મારું નામ હાજી ગુલામ રસૂલ, કાંચી, મ્યુનિસિપાલિટી કાઉન્સિલર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન। આજે રાધનપુર નગરમાં ભવ્યાતિ ભવ્ય રામનવમી શ્રી રામચંદ્ર ભગવાનની યાત્રા આજરોજ તારીખ 6 ચૈત્ર સુદ 9ને રામનવમી સમગ્ર હિન્દુ સમાજના રાધનપુર નગરજનો તેમજ દરેક ધર્મના લોકો આ ભવ્ય રામચંદ્ર ભગવાનની યાત્રામાં જોડાયા। આજે સવારમાં આશાપુરા માતાના મંદિરથી બપોરે 1 વાગ્યાના સમયથી શરૂ થઈ રાધનપુર નગરમાંથી પસાર થઈ અને ભરવાડવાસ રામાપીરના મંદિરે સમાપન થઈ રહી છે। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ।